क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મોટા સમાચાર। આગામી 2 દિવસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત સંભવ છે। જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાશે। 70 થી વધુ નગરપાલિકામાં આગામી 2 દિવસમાં ચૂંટણી જાહેર થશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અમિત ચાવડાના પ્રહાર। સ્થાનિક સ્વરાજમાં અધિકારીઓનું શાસન હોવાની વાત અમિત ચાવડાએ કહી છે। નજીકના અધિકારીઓને જવાબદારી અપાઈ રહી છે। 27% ઓબીસી મામલે સુપ્રીમ કોર્ટે કમિટી રચવાની સૂચના આપી। ભાજપ સરકાર પ્રજા વચ્ચે રિપોર્ટ જાહેર કરતી નથી તેવું અમિત ચાવડાએ કહ્યું છે। ગુજરાતમાં સરકારના માનીતા સરકારના મળતિયા એવા વહીવટદારોનું શાસન છે। પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે વહીવટદારો દ્વારા શાસન કરી અને પોતાનું ધાર્યું કરાવવાનું સરકારને હવે ફાવી ગયું હોય એટલા માટે ચૂંટણીઓ નથી કરાવતા એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। 27% ઓબીસી અનામત માટેની આખી જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ઝવેરી કમિશનની નિમણૂક કરવામાં આવી। ઝવેરી કમિશને એનો અભ્યાસ કરી રિપોર્ટ સરકારને સબમિટ કર્યો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અને ઝવેરી કમિશનના રિપોર્ટમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુનિટ દીઠ તમારે રિઝર્વેશન આપવાનું છે। સરકારે પોતાના રાજકીય એજન્ડા મુજબ એમને ફાવે એ રીતે 27%નો નિર્ણય લીધો અને એની પોલ ખુલી ના જાય એટલા માટે ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવામાં નથી આવતો। છેલ્લા 1 વર્ષથી માગણી કરીએ છીએ, લેખિતમાં મૌખિકમાં વિધાનસભામાં પણ માગણી કરી છે, તેમ છતાં સરકાર આ ઝવેરી કમિશનનો રિપોર્ટ પબ્લિક ડોમેનમાં જાહેર કરતી નથી। વિધાનસભાના ફ્લોર પર પણ મૂકવામાં ના આવ્યો। આજે પણ વારંવારની લેખિત મૌખિક માગણી પછી પણ સરકાર રિપોર્ટ છુપાવી રહી છે।